ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય એકાઉન્ટન્સી, ચેપ્ટર નંબર 4 આમ નોંધ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ધોરણ 11 નો પાયો છે, એટલે કે ધોરણ 11 માટે સૌથી અગત્યનું ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કર્યો તો વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. મિત્રો, એ ચેપ્ટરમાં આપણે ખાતાના 3 પ્રકારોનો અભ્યાસ કર્યો. ખાતામાં કોનો સમાવેશ થાય છે એનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ખાતાના ઉધાર જમાના જે નિયમો છે એનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચેપ્ટર નંબર 4 આમ નોંધ કે જે એકાઉન્ટનો પાયો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એટલું બધું અગત્યનું છે કે જો તમને આ ચેપ્ટર આવડતું હોય તો આના આધારે તમે નામા પદ્ધતિના બાકીના ચેપ્ટર છે એનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો છો. જો મિત્રો તમને આ ચેપ્ટર આવડશે તો તમે આગળના ઘણા બધા ચેપ્ટર છે એ આના આધારે શીખી શકશો. એટલે કે ધોરણ 11 નો આ આમનોંધ ચેપ્ટર છે એ પાયો છે. જેમ એક મકાનનો પાયો જેટલો મજબૂત હોય એટલી એનું આયુષ્ય છે એ વધી જાય છે. એની જેમ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે એ ધોરણ 11 નો પાયો છે. તમને ધોરણ 12 માં પણ ખૂબ જ ઉપયોગી થશે. એટલે આપણે આ ચેપ્ટરનો ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. સંપૂર્ણ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી નિહાળશો. આપણે આમનોંધની પ્રાથમિક સમજૂતી મેળવીએ. આમનોંધ એટલે શું? આમનોંધની લાક્ષણિકતાઓ એટલે કે આમનોંધના લક્ષણો છે એનો પરિચય આપણે મેળવીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે અર્થ સમજીએ. રોજબરોજ વ્યવહારો બને તે બધા જ વ્યવહારો દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતો મુજબ ચોપડા પર નોંધવામાં આવે તેને આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધંધાની અંદર વિદ્યાર્થી મિત્રો રોજબરોજ અસંખ્ય વ્યવહારો બનતા હોય છે. ખરીદીના વ્યવહારો, વેચાણના વ્યવહારો, આવકના, ખર્ચના, મિલકતના, આવા બધા હજારો વ્યવહારો છે એ ધંધાની અંદર થતા હોય છે. અને આ બધા વ્યવહારોને દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતો મુજબ એટલે કે ઉધાર જમાના નિયમોનું પાલન કરીને હિસાબી ચોપડા પર નોંધવામાં આવે તો એને વિદ્યાર્થી મિત્રો આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમનોંધ છે એ નામા પદ્ધતિનો મૂળભૂત અને પાયાનો ચોપડો છે. ત્યાર પછી બીજો મુદ્દો છે આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે. એની આપણે હમણાં જ વાત કરી. એ એવો મૂળભૂત ચોપડો છે કે જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડા લખાય છે. મિત્રો, કોઈ પણ વ્યવહારની પહેલી નોંધ છે એ આમનોંધમાં કરવામાં આવે છે અને આ આમનોંધના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડાઓ તૈયાર થાય છે. જેમ કે આમનોંધ આપણે જો આપણી પાસે આમનોંધનો ચોપડો હોય એ ધંધાનો પાયાનો ચોપડો છે. એના આધારે આપણે ખાતા વહીનો ચોપડો, પેટા નોંધના ચોપડા વગેરે ચોપડા તૈયાર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમનોંધ છે એ હિસાબી પદ્ધતિનું પ્રથમ પગથિયું છે એવું આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આગળનો મુદ્દો આપણે સમજીએ. અંગ્રેજી શબ્દ જર્નલ એ મૂળ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. એટલે કે આમનોંધ છે એ અંગ્રેજી, આમનોંધનું અંગ્રેજી શું થાય છે મિત્રો? જર્નલ. એ મૂળ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ નોંધ કે ડાયરી એવો થાય છે. આ અર્થમાં આમનોંધનો ચોપડો એ મૂળ પાયાનો અથવા બુનિયાદી ચોપડો છે. મિત્રો, જર્નલનો અર્થ નોંધ અથવા તો ડાયરી એવો થાય છે. એટલે આ ડાયરીમાં આપણે ધંધાના દૈનિક વ્યવહારો છે જે રોજબરોજના વ્યવહારો એની નોંધ કરવાની છે. એટલે આમનોંધ એ મૂળ પાયાનો અથવા તો બુનિયાદી ચોપડો છે, ધંધાનો પાયાનો ચોપડો છે. ત્યાર પછી ફ્રેન્ચ શબ્દ જરનો અર્થ દિવસ એવો થાય છે. જર્નલ એટલે ધંધાના દૈનિક વ્યવહારની નોંધ એવો પણ અર્થ થઈ શકે છે.
મિત્રો આ ઝર એક જાતનો ફ્રેન્ચ શબ્દ છે, એનો અર્થ દિવસ એવો થાય છે. અને દિવસના આધારે ધંધાના દૈનિક વ્યવહારો છે એની નોંધ જે ડાયરીમાં કરવામાં આવે એને મિત્રો શું કહેવામાં આવે છે? આમ નોંધ. ત્યાર પછી કાચી નોંધ કે જેને ટાંચણ કે ટિપ્પણ કહે છે. મિત્રો કાચી નોંધ કોને કહેવાય? હવે ધંધામાં જે કાંઈ વ્યવહારો થતા હોય એ વેપારી છે એ દિવસ પૂરો થયે અથવા તો દર 2-3 દિવસે, 4-5 દિવસે અથવા તો અઠવાડિયે એના ચોપડામાં વ્યવહારોની નોંધ કરે છે. એટલે કે દિવસ દરમિયાન જે કાંઈ વ્યવહાર થાય એની વેપારી સૌપ્રથમ છૂટા પાનામાં જે નોંધ કરે એને મિત્રો શું કહેવામાં આવે છે? કાચી નોંધ. પછી આખો દિવસ પૂર્ણ થઈ જાય ત્યારે વેપારી જ્યારે પણ ફ્રી પડે ત્યારે આ કાચી નોંધના આધારે એ પાકા ચોપડામાં એટલે કે આમ નોંધના ચોપડામાં એની નોંધ કરે છે. એટલે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યવહાર થાય એટલે વેપારી આ છૂટા પાનામાં કાચી નોંધમાં નોંધ કરે છે. એને ટાંચણ અથવા તો ટિપ્પણ તરીકે ઓળખવામાં આવે છે. તેના પરથી વાઉચરના આધારે હિસાબી વ્યવહારની નોંધ આમ નોંધના ચોપડામાં થાય છે. એટલે કે કાચી નોંધ સૌપ્રથમ લખાય છે. પછી વાઉચર એટલે કે જુદા જુદા બિલના આધારે હિસાબી વ્યવહારની વ્યવસ્થિત નોંધ આમ નોંધના ચોપડામાં થાય છે. એટલે મિત્રો આમ નોંધનો ચોપડો છે એ હિસાબી પદ્ધતિનું પ્રથમ સોપાન છે અને નામા પદ્ધતિનો મૂળભૂત કે પાયાનો ચોપડો છે. ત્યાર પછી આગળ આમ નોંધની લાક્ષણિકતાઓ. મિત્રો આમ નોંધની લાક્ષણિકતાઓ આપણે સમજીએ. મૂળભૂત ચોપડો. તો તમે જોઈ શકો છો મિત્રો ચિત્રમાં આમ નોંધ છે એ નામા પદ્ધતિનો મૂળભૂત અથવા તો પાયાનો ચોપડો છે એની આપણે સમજૂતી મેળવી. હિસાબી વ્યવહારની સૌપ્રથમ નોંધ આમ નોંધમાં થાય છે. તેથી આમ નોંધ એ મૂળભૂત અને પાયાનો ચોપડો છે. ત્યાર પછી મિત્રો બીજો મુદ્દો બેવડી અસર. તમે બધા જાણો છો બેવડી અસર કોને કહેવાય? વ્યવહારની પેલી ઉધાર અસર અને બીજી જમા અસર એને બેવડી અસર તરીકે ઓળખવામાં આવે છે. ઉધાર જમાના નિયમો મુજબ હિસાબી વ્યવહારની બેવડી અસર તેમાં નોંધાય છે. એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનું પાલન કરીને આપણે ઉધાર થતા ખાતાની ઉધાર અસર અને જમા થતા ખાતાની જમા અસર એ રીતે બેવડી અસર આમ નોંધમાં આપવાની છે. ત્યાર પછી મિત્રો ત્રીજો મુદ્દો રકમના બે ખાના. તમે જોઈ શકો છો ચિત્રની અંદર આ આમ નોંધનું ફોર્મેટ એનો નમૂનો છે. અહીંયા તારીખ લખાય છે, અહીંયા આમ નોંધ લખવાની છે. ત્યાર પછી મિત્રો તમને રકમના જે ખાના દેખાય છે અહીંયા બે ખાના, એક આ ઉધારનું ખાનું અને બીજું આ જમાનું ખાનું, એ રકમના બે ખાના દર્શાવે છે. એટલે કે ઉધાર થતા વ્યવહારની આપણે ઉધાર અસર આપવાની છે અને જમા થતા વ્યવહારની જમા અસર આપવાની છે. એટલે કે બેવડી અસર અનુસાર ઉધાર થતા ખાતાની રકમ ઉધારના ખાનામાં અને જમા થતા ખાતાની રકમ જમાના ખાનામાં લખવામાં આવે છે. એટલે કે જે ખાતું ઉધાર થયું હોય એની રકમ ઉધારના ખાનામાં અને જે ખાતું જમા થયું હોય એની રકમ જમા બાજુના ખાનામાં લખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ નંબર 4 તારીખના ક્રમમાં. આમ નોંધમાં હિસાબી વ્યવહારો રોજ રોજ તારીખ પ્રમાણે ક્રમસર નોંધાય છે. એ તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો. આ આમ નોંધનો નમૂનો છે જેમાં સૌપ્રથમ આપણે પહેલી તારીખનો વ્યવહાર છે 2018 જાન્યુઆરી, એનો પહેલી તારીખનો વ્યવહાર અહીંયા નોંધેલો છે. આ એની આમ નોંધ છે અને અહીંયા તમને ઉધાર અને જમા રકમ છે એ દર્શાવેલી છે. ત્યાર પછી મિત્રો આ બીજી તારીખનો વ્યવહાર છે. તમે જોઈ શકો છો આમ નોંધ હંમેશા તારીખના ક્રમમાં લખાય છે. ત્યાર પછી નંબર 5 બાબત જે. આ બાબત જે શું છે વિદ્યાર્થી મિત્રો? બાબત જે એક જાતની ટૂંકી નોંધ છે. આમ નોંધ લખ્યા બાદ આમ નોંધની નીચે કૌંસમાં વ્યવહારની ટૂંકી વિગત આપવામાં આવે છે જેને બાબત જે અથવા તો બાજે કહેવાય છે. આ બાજે વ્યવહાર વિશેની માહિતી આપે છે. એટલે કે મિત્રો આપણે અહીંયા આ વ્યવહારની આમ નોંધ લખેલી છે તો અહીંયા તમને નીચે જે વ્યવહારનું વર્ણન દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો, તમને બાબત જે દેખાય છે, વ્યવહારની ટૂંકી સમજૂતી દેખાય છે, એને મિત્રો શું કહેવામાં આવે છે? બાબત જે તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં બાબત જે એ વ્યવહારની ટૂંકી સમજૂતી છે.
એ વ્યવહાર વિશેની માહિતી આપે છે. તો મિત્રો આપણે આમ નોંધના જે લક્ષણો છે એનો અભ્યાસ કર્યો. હવે આપણે આમ નોંધનો જે નમૂનો છે એનો આપણે ખ્યાલ મેળવવાનો છે કે આમ નોંધનો નમૂનો કેવો હોય. આમ નોંધનો નમૂનો આપણને નીચે આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. આ આમ નોંધના ખાના છે, ખાસ યાદ રાખશો તમે. પહેલું ખાનું છે, પહેલી કોલમ તમને દેખાય છે તારીખની છે. ત્યાર પછી બીજી કોલમ વિગત, આમાં આપણે આમ નોંધ લખવાની છે. ત્યાર પછી મિત્રો આ ત્રીજી કોલમ છે એ ખાપા એટલે કે ખાતા વહી પાના નંબર. આપણે અહીંયા જે વ્યવહારોની આમ નોંધ લખેલી છે એ ખાતું ખાતા વહીના ચોપડામાં કયા પાના ઉપર છે વિદ્યાર્થી મિત્રો, એનો પાના નંબર છે એ આપણે અહીંયા લખવાનો હોય છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો, આ ખાપાનું પૂરું નામ શું છે? ખાતા વહી પાના નંબર. એટલે કે અહીંયા જે વ્યવહારો લખેલા છે, દાખલા તરીકે અહીંયા લખેલું હોય કે પગાર ખાતે, તો મિત્રો પગાર ખાતું છે એ ખાતા વહીના ચોપડામાં કયા પાના નંબર ઉપર છે એ આપણને ખાપાનું ખાનું દર્શાવે છે. ત્યાર પછી ઉધાર થતા વ્યવહારની રકમ ઉધારના ખાનામાં લખવાની છે અને જમા થતા વ્યવહારની રકમ જમાના ખાનામાં લખવાની છે. મિત્રો ઉધાર અને જમા બાજુનો સરવાળો હંમેશા સરખો થાય છે. એટલે આપણે આમ નોંધ કઈ રીતે લખવાની છે મિત્રો, એની આપણે સમજૂતી મેળવીએ. અહીંયા તારીખ આવશે, દાખલા તરીકે પહેલી તારીખ હોય તો અહીંયા આપણે 1 લખીશું. ખાલી જગ્યા ખાતે ઉધાર. હવે ઉધાર શબ્દ બોલાય છે આખો, એટલે કે ખાલી જગ્યા દાખલા તરીકે પગાર હોય તો આપણે અહીંયા પગાર ખાતે ઉધાર એવું બોલીશું. પરંતુ મિત્રો ઉધાર શબ્દ આખો લખાતો નથી, તમારે ઉધારનો માત્ર ઉ જ લખવાનો છે. ત્યાર પછી જો મિત્રો રોકડ ખાતે જમા થતું હોય તો તમે અહીંયા શું લખશો? થોડી જગ્યા છોડીને, ફરીથી રિપીટ કરું છું બાળકો, જમા થતું ખાતું લખતા પહેલા તમારે થોડી જગ્યા છોડવાની છે અને શબ્દ કયો લખવાનો છે? તે. હવે જો રોકડ ખાતે જમા થતું હોય તો તમે શું લખશો? તે રોકડ ખાતે જમા. હવે જમા શબ્દ બોલાય છે પણ અહીંયા જમા શબ્દ લખાતો નથી. મિત્રો જમા શબ્દ છે એ આ તમને જે તે દર્શાવે છે એ જમા શબ્દ દર્શાવે છે. એટલે કે જો રોકડ ખાતે જમા કરવાનું હોય તો આપણે શું લખીશું? તે રોકડ ખાતે જમા, પણ જમા શબ્દ લખાતો નથી, માત્ર બોલાય છે. એટલે જો આપણે આવું લખવું હોય કે પગાર ખાતે ઉધાર, તો આપણે શું લખીશું? પગાર ખાતે ઉ અને તે રોકડ ખાતે જમા, પણ જમા શબ્દ તમારે લખવાનો નથી. તો મિત્રો આ આમ નોંધનો નમૂનો છે. એની રકમ ઉધાર થતા વ્યવહારની રકમ ઉધારના ખાનામાં, જમા થતા વ્યવહારની રકમ જમાના ખાનામાં અને છેલ્લે આપણે વ્યવહારની ટૂંકી સમજૂતી, દાખલા તરીકે પગાર ચૂકવ્યો હોય તો પગારના ચૂકવ્યા તેના, એવું આપણે ડિસ્ક્રિપ્શન એટલે કે વ્યવહારનું વર્ણન છે એ બાબત જેમાં આપણે કરવાનું છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આમ નોંધનો અર્થ, પ્રસ્તાવના અને આમ નોંધના લક્ષણો તથા આમ નોંધના નમૂના વિશે સમજૂતી મેળવી. હવે પછીના વિડીયો લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે આમ નોંધના લગતા દાખલાઓ છે એનો અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરને અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરીથી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.